ખેતરો પાણી પાણી થઈ રહ્યા છે, મતલબ કે બેટ બની રહ્યા છે। ચોમાસું સારું રહે તો સૌથી વધુ આનંદ કોઈ હોય તો એ અન્નદાતાનો છે। આણંદ જિલ્લામાં પણ ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી રહ્યો, પણ ઉત્સાહમાં ડાંગરની વાવણી તો શરૂ કરી, પરંતુ ફરી ધોધમાર વરસાદ આવ્યો અને ખેડૂતોની તમામ ખુશી પર પાણી ફેરવી દીધું છે। જુઓ આનંદ વચ્ચે આફતના વરસાદ પર શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં આવેલા ચાંગડા અને ઇન્દ્રણજ ગામની સીમ આ દ્રશ્યો કોઈ તળાવ કે સમુદ્રના નથી, પરંતુ ખેડૂતોના ખેતરોના છે, જ્યાં ભારે વરસાદ અને કાંસના ઓવરફ્લોના કારણે 1200 વીઘાથી વધુ જમીન પાણીમાં ડૂબી ગઈ છે। થોડા દિવસો પહેલા જ ખેડૂતોએ મોંઘા ભાવના ડાંગરના ધરુ અને મજૂરીનો ખર્ચ કર્યો, સારા પાકની આશાએ વાવણી કરી હતી, પરંતુ 4 દિવસ પહેલા પડેલા 5 ઇંચ વરસાદ અને ખેડા જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે કાંસ ઓવરફ્લો થયો અને ખેડૂતોના સપના પાણીમાં ડૂબી ગયા। લગભગ 1200 થી 1300 વીઘા જમીન છે। હવે અત્યારે જે પ્રોબ્લેમ છે, એકચ્યુઅલ પ્રોબ્લેમ એવો છે કે અહીંયા આગળ એટલો વરસાદ નથી પડ્યો, પણ વરસાદ ઉપરથી પડ્યો ને એના પાણી આવી અને અહીંયા આગળ અમારું ધરું કોવાઈ ગયું, એટલે ધરું વગર તો અમે હવે ડાંગર રોપવાના જ કઈ રીતે છે। ઓછામાં ઓછા 30 થી 35 વર્ષનો ગાળાનો અનુભવ છે કે અમને કે હું ખેતી કરું, મારા 50 વર્ષ થયા, તો હું 35 વર્ષથી જોતો રહું છું, આની આ પોઝિશન છે। અને જમીનમાં કોઈ પણ વસ્તુ ધરું નાખવી ત્યારથી તે બુડાણ, અત્યારે ખેડૂત કન ધરું કે રોપણનું કોઈ વસ્તુ રહી નથી। અને આ સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ કાર્યમાં આમાં જોડાતા નથી। મશીન વેચી દે, ડીઝલ કાઢી જાય। ખેડૂતોનો આક્રોશ એટલે વ્યાજબી છે કે આ સમસ્યા દાયકાઓથી ચાલી આવે છે। ડાકોર સેવાલિયાનું વરસાદી પાણી અહીંના કાંસમાં આવે છે, પરંતુ સાંકડા કાંસ અને નાના નાળાઓને કારણે પાણીનું વહન અટકે છે અને ખેતરોમાં પાણી ફરી વળે છે। હજી આ નુકસાન આ વર્ષનું નથી, આમ તો છેલ્લા 20-25 વર્ષથી આની આ દશા થાય છે। જ્યારે અતિવૃષ્ટિ થાય, આ જે તમે જુઓ તો પરમ દિવસે 5 જ ઇંચ વરસાદ પડ્યો, તે છતાં આટલું બધું પાણી આવી ગયું। એની પાછળનું કારણ એક જ છે કે દુનિયા આખાના નિકાસ અહીંયા ભેગા થયા છે અને ચાંગડાથી ઇનકમિંગ ઘણા બધા સોર્સ છે અને આઉટગોઈંગ ફક્ત એક જ છે। આપણે વિચારો કે અસામલીથી 1.5 કિલોમીટર નદી થાય તો એ પાણી અહીંયા આવે, વાયા ચાંગડા થઈને સાબરમતીમાં જાય। ખેડૂતોની માંગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં લે અને કાંસનું વિસ્તરણ કરી વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરે, પરંતુ જ્યાં સુધી ઉકેલ નહીં આવે, ખેડૂતોનું આર્થિક નુકસાન અને આક્રોશ યથાવત રહેશે। આણંદ જિલ્લાના આ ખેડૂતોની વ્યથા શું હવે તંત્ર સાંભળશે? બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ।